રાધે કૃષ્ણ મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું મેલડી માતાનો જન્મદિવસ ક્યારે છે અને મેલડી માતાનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું તેમના ચમત્કારો વિશેની કથા. અને આશા રાખું છું કે મિત્રો તમે વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેશો. શું તમે ક્યારેય એવા દેવી વિશે સાંભળ્યું છે કે જેને દુનિયાના પાપ, માળ અને આસુરી શક્તિઓ સામે એક ચેતનાથી જન્મ લીધો હતો? એક એવી શક્તિ જે સિંહ પર નહીં પરંતુ બકરા પર સવાર છે. એવી દેવી જે કામ, ક્રોધ, લોભ, મોહ અને તંત્ર મંત્ર જેવા કળયુગી વિકારોને બોટલમાં ભરીને પોતાના ભક્તોની સુરક્ષા આપે છે. તો ચાલો અમે તમને લઈને જઈએ એક એવી આધ્યાત્મિક યાત્રા પર જ્યાં તમને મળશે મેલડી માતાનું એક એવું રૂપ જેને સમજવું દરેકના બસની વાત નથી હોતી. આવા અનકહ્યા અને અદ્ભુત રહસ્યનો ખુલાસો થશે. તો તમે તૈયાર છો આ રહસ્યનો પડદો ઉઠાવવા માટે? તો જોડાયેલા રહો અને જાણો તે સત્ય જેને બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો સમય ગુમાવ્યા વિના આ રહસ્યમય મુસાફરીની શરૂઆત કરીએ. મિત્રો, વિડીયોને લાઇક કરી, શેર કરી, કમેન્ટ બોક્સમાં જય મેલડીમાં અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, સતયુગના અંતમાં દૈત્ય અમરુઆ મહાન પ્રતાપી, માયાવી અને વરદાની રાક્ષસ હતો. તેના અત્યાચારથી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. દેવતાઓ સાથે મહાસંગ્રામ થયો. દેવતાઓ હાર્યા ગયા. તેમણે મહાશક્તિની સ્તુતિ કરી. આદિશક્તિ જગદંબા શ્રી વાહિની દુર્ગા પ્રગટ થઈ અને તેમણે 9 રૂપ ધારણ કર્યા. તેમની સાથે 10 મહાવિદ્યા અને અન્ય તમામ શક્તિઓ પ્રગટ થઈ. દૈત્યો સાથે ફરીથી મહાસંગ્રામ થયું. 5000 વર્ષ સુધી સતત યુદ્ધ ચાલ્યું. દૈત્ય અમરુઆ જીવ બચાવવા માટે યુદ્ધ છોડીને ભાગી ગયું. રસ્તામાં જોયું કે એક મૃત ગાયને ખાલ પડી છે. તેને લાગ્યું કે આ ખાલમાં છુપાઈ જાવ તો દેવી દેવતાઓ તેમની પાસે નહીં આવી શકે. અમરુઆ એ ગાયની ખાલમાં છુપાઈ ગઈ. દેવ શક્તિઓ તેની પાછળ આવીને જોઈએ છે કે શત્રુ ગાયની ખાલમાં છુપાયો છે. બધા જ ત્યાં અટકી જાય છે. મૃત ગાયની ખાલને, હાડકાને અશુદ્ધ માનવામાં આવે છે. આ અશુદ્ધ ખાલમાં ઘૂસીને દૈત્યને બહાર કાઢવું એ અશક્ય છે. બહાર કાઢ્યા વિના વધ પણ કરી શકાતો નથી. આવી મુશ્કેલીમાં દેવી શક્તિઓ મજબૂરીમાં હાથ રગડવા લાગી. હાથ રગડવાથી એક ઉર્જા ઉત્પન્ન થઈ અને માટી થઈને બહાર આવી. શ્રી ઉમાદેવીએ ચતુરાઈ બતાવી અને બધી માટીને એકત્ર કરીને મૂર્તિ બનાવી. બધા દેવી દેવતાઓએ મળીને આદિશક્તિની સ્તુતિ કરવા લાગ્યા. તરત જ એ મૂર્તિમાંથી આદિશક્તિ પોતે હાથમાં ખંજર લઈને 5 વર્ષની કન્યાના રૂપમાં પ્રગટ થયા અને પૂછ્યું કે હે માતાઓ, મને બતાવો કે કેમ તમે મારું આવાહન કર્યું. દેવીઓએ બધો દુઃખદ કિસ્સો કહીને સમજાવ્યો અને દેવીની ઈચ્છા મુજબ એ કન્યા ગાયની ખાલમાં પ્રવેશી ગઈ. આ જોઈને હેરાન રહી ગયેલો દૈત્ય અમરુઆ બહાર ભાગી ગયો અને સાયલા સરોવર ખાતે જઈને કાંકરીના રૂપમાં સમાઈ ગયો. કન્યા પણ સાયલા સરોવરમાં પ્રવેશ કરી અને દુષ્ટ દૈત્યનો વધ કરી દીધો. બધાએ જય જયકાર બોલાવ્યો અને પોતપોતાના ધામમાં રવાના થયા. કન્યાએ પોતાનું કામ પૂરું કરી પરત જતા મા ઉમૈયાને પૂછ્યું પોતાનું નામ અને ધામ શું છે. ઉમૈયા માતાએ તેમને ચામુંડા માતા પાસે મોકલ્યા. સત્ય હંમેશા કસોટી પર ખડું રહે છે. સત્યની પરીક્ષા થાય છે. ચામુંડા માતાએ તે અનામ કન્યાને કામ એટલે કે રૂપ કામાખ્યા વિજય માટે મોકલ્યા. ચામુંડા માતા જાણતા હતા કે કામાખ્યા તંત્ર મંત્ર, જાદુ ટોના અને આસુર શક્તિઓથી સિદ્ધ જગ્યાનું નામ છે. જો તે ત્યાંથી વિજયી બની પાછી આવે તો તેમની વાસ્તવિક શક્તિને સમજવું શક્ય બનશે. પછી એ પ્રમાણે નામ અને ધામ અને કામ તેમને સોંપી શકાશે. કન્યા કામરૂપના દરવાજા પાસેનો રક્ષકર્તા તોડ્યો. મુખ્ય રક્ષક નૂરયામસાનને હરાવ્યો. કામાખ્યા નગરમાં પ્રવેશ કર્યો. તંત્ર, મંત્ર, જાદુટોના, કાળી વિદ્યા, માયા વગેરેને સમજી લેવામાં જ અમૂલ્ય સમય વિતાવ્યો. તેમણે બધાને ભેળવીને એક બોટલમાં બંધ કરી દીધા. ભૂત, પ્રેત, જીન, મસાન, માંત્રિક, તાંત્રિક બધા દુષ્ટોને
બકરા બનાવીને તેના પર બેસી હાથમાં બોટલ લઈ બહાર આવ્યા. જ્યારે ચામુંડા માતા પાસે પહોંચ્યા તો દેવતા, દાનવ બધાએ તેમનો જયઘોષ કર્યો. ચામુંડા માતાએ કહ્યું કે જે વિદ્યાનો ઉપયોગ બીજાને દુઃખ આપવા માટે થાય તેની મેલી વિદ્યા કહે છે. તો એ જ મેલી વિદ્યામાં વિજય મેળવી અને આવી છે. અને તમામ શક્તિઓના હસ્તરગદિહાજથી ઉત્પન્ન થયેલા મેલમાંથી તારી ઉત્પત્તિ થઈ છે. તેથી તારું નામ મેલડી માતા રહેશે. તું કળિયુગની મહાશક્તિ સ્વરૂપે આવેલી છે. તું કળિયુગના વિકાર એટલે કે મેલ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર નાશ કરનારી શક્તિ છે. એટલે આખો વિશ્વ તને શ્રી મેલડી માતા તરીકે પૂજશે. તે બધા દુષ્ટોને બકરા બનાવી દીધા છે. હવે તે તારું વાહન રહેશે. સંસ્કૃતમાં બકરાને અજ કહે છે. અજનો એક અર્થ બ્રહ્માંડ પણ છે. બકરાની ઉપર કે બ્રહ્માંડની ઉપર પણ વસવાટ કરતી આદિશક્તિ. સ્થાયી રૂપે 100 દેશોની જમીન તારું નિવાસસ્થાન હશે. પરંતુ તાત્વિક રૂપે તમામ શરીરધારી જીવની શક્તિ તરીકે આખી સૃષ્ટિમાં તારું નિવાસસ્થાન રહેશે. કળિયુગમાં તું બકરાવાળી મેલડી માતાના નામથી ઘરે ઘરે પૂજાશે. મેલડી માતાના મોઢામાં મમતા છે, આંખોમાં કરુણા અને હૃદયમાં પ્રેમ. તે 8 ભુજાવાળી રૂપમાં દેખાય છે. બકરી પર સવારી કરે છે. 8 ભુજાઓમાં હથિયાર હોય છે. મિત્રો, તમને જણાવી દઉં કે માતાનો જન્મદિવસ છે 29 જાન્યુઆરીના રોજ. જે મિત્રો મેલડી માતાને માને છે કે આ દિવસે માતાના દર્શન કરી, પૂજા અર્ચના કરી, માતાને મનગમતો ભોગ ધરાવી પોતાના મનની વાત કહી શકે છે. પોતાનું દુઃખ માતાને મન ખોલીને જણાવી શકે છે. મેલડી માતો ખૂબ જ દયાળુ છે. તે દરેક ભક્તોના દુઃખને દૂર કરી એમની મનોકામનાઓને પૂર્ણ કરે છે. તો મિત્રો, આપણી યાત્રા અહીં પૂરતી જ નથી. જે તમે અત્યાર સુધી જાણ્યું તે તો માત્ર એક ઝલક હતી. હજુ તો રહસ્યના પડદાઓ ઉઠવાનું બાકી છે. હવે કથામાં એક રાજા આવે છે અને જ્યારે રાજા મેલડી માતાના માર્ગ સાથે જોડાય છે ત્યારે કથામાં ચમત્કાર, સંઘર્ષ અને આખરે મુક્તિનો ભાવ આવે છે. ચાલો સાંભળીએ મેલડી માતા અને રાજા વિરમદેવની વાર્તા. ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રની સીમાએ એક નાનું રાજ્ય હતું, ગગનપુર. તે રાજ્યમાં કોઈ સંતાન ન હતું. રાજા અને રાણીએ મન્નત માગી, ઉપવાસ કર્યા, પરંતુ કોઈ ફાયદો ન થયો. એક દિવસ રાણી જંગલમાં નાવા ગઈ. ત્યાં તેને એક છોકરી દેખાઈ જે એક બકરાની પીઠ પર બેસેલી હતી. તેના હાથમાં ત્રિશૂળ અને ખંજર હતું. આંખોમાં અગ્નિ જેવી જ્વાળા હતી. છતાં મોઢા પર દયાળુતા હતી. માતાએ કહ્યું, રાણી, તું મને બોલાવતી નથી, છતાં હું આવી. હું તને એક પુત્ર આપું છું, પરંતુ યાદ રાખજે કે આ પુત્ર મારો સેવક હશે, ફક્ત સિંહાસનનો અધિકારી નહીં. રાત્રે માતાએ રાણીને સપનામાં દર્શન આપ્યા. 9 મહિના પછી એક પુત્રનો જન્મ થયો. તેનું નામ વિરમદેવ. જ્યારે વિરમદેવ 5 વર્ષનો થયો ત્યારે એક દિવસ બકરાની પાછળ પાછળ દોડતા જંગલમાં ખોવાઈ ગઈ. રાત થઈ ગઈ. બધાએ ખૂબ શોધ્યો, પરંતુ મળ્યો નહીં. સવાર થતાં જ તે પોતે મહેલના દરવાજા પર આવી ચડ્યો. તેના વાળ બરાબર સૂકા ન હતા અને હાથમાં એક નાની બોટલ હતી. તેણે કહ્યું, હું મા મેલડીના મંદિરે હતો. તેમણે મને આ બોટલ આપી છે. આ બોટલ સંકટ આવે ત્યારે ખોલવી, પરંતુ લોભ કે લાલચમાં નહીં. સમય પસાર થતો ગયો. રાજા વૃદ્ધ થયો અને વિરમદેવની ગાદી સોંપાઈ. તે શાસન, ન્યાયપ્રિય, ધર્મનિષ્ઠ અને મેલડી માતાની ભક્તિથી ભરેલો હતો. થયું એવું કે દરેક શનિવારે મંદિરમાં ભંડારો થતો અને કાળી ચૌદશ પર ખાસ યજ્ઞ થતો. પરંતુ પાડોશી રાજ્યના રાજા ધીરપાલ તેની ઈર્ષા કરતો હતો. તેણે વિરમદેવના મંત્રીને ખરીદી લીધો અને એક રાત રાજ્ય પર હુમલો કરી દીધો. રાજા વિરમદેવ પાસે ફક્ત 300 સૈનિકો બાકી હતા. બાકીના બધા મરી ગયા હતા. મંત્રીએ વિશ્વાસઘાત કર્યો હતો. મહેલના દરવાજા તૂટી ગયા હતા. રાજાએ માની બોટલ કાઢી. માએ કહ્યું, વીર, આ છેલ્લી પરીક્ષા છે. શું તું તારા પ્રાણની ચિંતા કરશે કે પ્રજાને બચાવશે?
રાજાએ કહ્યું કે હું માટીમાં મળી જઈશ, પરંતુ એક પણ બાળક દુઃખી ન થાય. એ પળે જ બોટલમાંથી માં મેલડી પ્રસન્ન થઈ. અષ્ટભુજી રૂપમાં બકરા પર સવાર અને સાથે 108 શૂરવીરોની સેના. તેમણે એક જ પગલામાં યુદ્ધનો વાળ ફેરવી નાખ્યો. ધીરપાલની સેના ભાગી ગઈ. યુદ્ધ પછી વિરમદેવે પોતાનું સિંહાસન છોડ્યું અને મેલડી માતાનું મંદિર બનાવ્યું. દરેક અમાવસ્યાએ ત્યાં જઈને તેઓ ઝાડુ લગાવતા, દીવડા બળાવતા અને ભોજન ગાતા. માતાએ કહ્યું કે હે રાજા, હવે તું રાજા નથી રહ્યો, તું તો મારો સૌથી મોટો ભક્ત છે. જ્યારે પણ કોઈ રાજા અન્યાય કરશે ત્યારે હું તને યાદ કરીશ અને તું મારી શક્તિ બનીને ત્યાં પ્રગટ થજે. આજે પણ સ્વરાષ્ટ્રમાં એક મંદિર છે, વિરમનાથ ધામ, જ્યાં કહેવામાં આવે છે કે ત્યાં જે માથું નમાવે છે તેને સાચો માર્ગ મળે છે અને મેલડી માતાની કૃપાથી તેનું મન પણ રાજા જેવું બની જાય છે. ઘણા સમય પહેલા સ્વરાષ્ટ્રમાં સોવાની નગર નામનું એક બહુ સમૃદ્ધ રાજ્ય હતું. તેનો રાજા હેમરાજ હતો, જે પોતાના વૈભવ અને યશમાં ડૂબેલો હતો. તેના મહેલની દિવાલો સોનાની, તળિયા ચાંદીના અને સિંહાસન હીરાથી સજ્જિત હતા. પરંતુ હેમરાજનો એક દોષ હતો, તે પોતાને ઈશ્વર કરતાં પણ મોટો માનતો હતો. રાજા કહેતો કે મારા રાજ્યમાં કોઈ દેવીની જરૂર નથી, હું જ પાલનહાર છું, હું જ રક્ષક છું. રાજ્યમાં મેલડી માતાનું એક પ્રાચીન મંદિર હતું, પરંતુ રાજાએ ત્યાં જવાનું બંધ કરી દીધું અને એક દિવસ મંદિર તોડવાનો આદેશ આપી દીધો. તે રાત્રે હેમરાજને ઊંઘ ન આવી. સ્વપ્નમાં એક તેજસ્વી કન્યા બકરાની પીઠ ઉપર બેસીને આવી. તેના હાથમાં ખંજર, ત્રિશૂળ, બોટલ અને ચક્ર હતા. તેણે કહ્યું કે હે હેમરાજ, તું મારું મંદિર તોડી નાખવાનો વિચાર કરે છે, તે કે હું ચેતવણી આપવા આવી છું. જો તું કાલે સૂર્ય ઉગતા પહેલા મંદિરમાં આવીને મારી માફી ન માંગે તો તારું રાજ્ય સ્વર્ણનગર નહીં, સ્મશાનનગર બની જશે. હેમરાજ તો ડરી ગયો, પરસેવો છૂટી ગયો. અહંકારી રાજાએ વિચાર્યું કે આ તો એક સપનું છે, હું તો કોઈ કન્યાથી શા માટે ડરું. આગળના દિવસે સૂરજ ઉગતા જ રાજ્યના કૂવા સુકાવા લાગ્યા, સોનાની દિવાલોમાં ફાટ પડ્યા અને અનાજના ભંડારમાં ઉંદર ઘૂસ્યા. રાજા ડરી ગઈ. ત્યારે તેને એક વૃદ્ધ સાધુ મળ્યો. તેમણે કહ્યું, તે શક્તિને પડકારી છે, જ્યાં સુધી તું મેલડી માતાના પગમાં વાંકો નહીં વળે ત્યાં સુધી શાંતિ નહીં મળે. રાજા તો ઉઘાડા પગે દોડી માતાના ખંડેર થઈ ગયેલા મંદિરે પહોંચ્યો. ત્યાં બેઠો અને કલાકો સુધી રડ્યો અને માતાને પ્રાર્થના કરી, હે માતા, હું આંધળો બની ગયો હતો, હવે મને સત્ય દેખાઈ રહ્યું છે, મને માફી આપો. અચાનક તેજ હવા ચાલી. મંદિરના તૂટી ગયેલા ભાગ પોતે જ જોડાઈ ગયા. દીપ પ્રજ્વલિત થયા અને માતાએ દર્શન દીધા. કરુણા ભરેલી સ્મિત સાથે, હેમરાજ, હું તને દંડ આપવા માટે નથી આવી, સમજાવવા માટે આવી છું. જો તે ખરા દિલથી મને બોલાવી છે તો મારી કૃપા તારા પર હંમેશા રહેશે. હેમરાજે સિંહાસન છોડ્યું અને મેલડી માતાની ભક્તિમાં લાગી ગયો. તેણે આખા રાજ્યમાં માતાના ભજન શરૂ કરાવ્યા. દરેક પૂર્ણિમા પર મેલડી માતાનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવતો. હવે સ્વર્ણનગરનો સાચો વૈભવ દાણામાં નહીં, ભક્તિમાં હતો. અને એ માટે આજે પણ કહેવામાં આવે છે કે મેલડી માતા માત્ર ભક્તો જ નહીં, દુષ્ટોને પણ માર્ગ બતાવે છે. જે અહંકાર કરે તેને નીચે લાવે અને પછી ઊંચું ઉઠાવે છે, અને જે સાચા દિલથી બોલાવશે તેના જીવનને અમૃતમય બનાવી દે છે. સ્વરાષ્ટ્રના એક કિનારે વસેલું ચંદ્રપુર રાજ્યનો એક રાજા હતો ભોજરાજ. બહુ દયાળુ, ધર્મપ્રેમી અને પ્રજાપ્રણ હતું. પરંતુ તેના જીવનમાં એક દુઃખ હતું. તેને એક જ પુત્ર યુવરાજ વિવેકનો અચાનક મૃત્યુથી રાજા તૂટી ગયો હતો. રાજ્યમાં શાંતિ છવાઈ ગઈ. તે દરરોજ મહેલના મંદિરમાં બેસીને રડતો અને ભગવાનને પૂછતો કે હે પ્રભુ, શું મારો ધર્મ, દાન, તપ અને ન્યાય બધું બેકાર હતું? શું કોઈ શક્તિ નથી કે મોતને વળતર આપી શકે? એક દિવસ મંદિરના દરવાજા પર એક વડીલ સ્ત્રી આવી, જે બકરાની પીઠ પર બેઠી હતી અને તેના હાથમાં એક બોટલ હતી.
તેણીએ કહ્યું કે રાજા ભોજ, હું તારા સંતાનને પાછો લાવવા આવી છું. તારો પુત્ર તારાથી દૂર નહીં, બસ એક પડદો દૂર છે. રાજા કહે છે કે તું કોણ છે? શું તું કોઈ યોગીની છે? વૃદ્ધ વયસ્ક સ્ત્રી હસીને કહે છે કે હું મેલડી છું, કળયુગની શક્તિ. આજે હું તને મૃત્યુની પાર લઈ જઈશ, કેમ કે તું સાચો છે. માતાએ બોટલ ખોલી. ત્યાંથી એક રહસ્યમય અવાજ નીકળ્યો અને રાજાની આત્મા બહાર આવી ગઈ. શરીર ત્યાં જ રહ્યું અને આત્માને માતાએ પોતાની સાથે લઈ ગઈ. મૃત્યુની જગ્યા અંધકારથી ભરેલી હતી. ચિત્કાર, ડર અને પ્રેતોનો અવાજ. ભોજ રાજા ટકમગ્યો નહીં, માતાની પાછળ ચાલતો રહ્યો. મૃત્યુના દેવદૂતોએ કહ્યું, રાજા, અહીં આવતા ક્યારે પાછા નથી ફરતા, તો કેમ આવ્યો છે? રાજાએ કહ્યું, હું મારા પુત્રને લઈ જવા આવ્યો છું. તેનું મરણ સમયથી પહેલા થઈ ગયું છે. ત્યારે જ ન્યાયનું તુલાનું વજન થયું. જ્યાં ભોજરાજના પુણ્ય, તેના પુત્રના કર્મ અને મરણનો સમય તુલાયો. તુલાનું એક બાજુ ઝૂક્યું, મરણ ભારે પડ્યું. રાજાનો ચહેરો ઉદાસ થઈ ગયો. ત્યારે માતા મેલડી બોલી કે હે કાળ, હે યમ, આ એ જ રાજા છે જે દરેક અમાવસ્યાએ ભૂખ્યાને ભોજન આપે છે, જેમણે અન્યાય સામે લડ્યો છે, જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો. જ્યારે બધાએ મુખ ફેરવી દીધું ત્યારે એક પ્રકાશ આવ્યો અને ન્યાયના તુલાનું વજન બદલાયું. યુવરાજ વિવેકને આત્મા આવી. માતાના આશીર્વાદથી શરીરમાં ફરી આવી ગઈ. રાજાની આત્મા પણ પાછી આવી. મહેલમાં હલચલ મચી ગઈ. પણ જેવું રાજા અને પુત્રએ આંખ ખોલીને ઉઠ્યા તો આખું રાજ્ય જય જયકારથી ગુંજ્યું. માતાએ કહ્યું કે હે ભોજરાજ, તું ફક્ત રાજા નથી, તું ભક્ત છે કે જેણે મરણને હરાવ્યો છે. તેનું રાજ્ય અજય રહેશે. અને આજકાલ પણ ચંદ્રપુરમાં કહે છે કે જે માતા મેલડીની સાધના થાય છે ત્યાં અકાળ મૃત્યુ નથી આવતું. માતા મેલડીની પોટરીમાં ફક્ત તંત્ર નથી, જીવનનું રહસ્ય પણ બંધાયેલું છે. જો તમને પણ માતા મેલડીની શક્તિ મહેસૂસ થઈ હોય તો પોતાને રૂપો નહીં, લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય મા મેલડી અવશ્ય લખો. કારણ કે તમારી એક ક્લિકથી તમારી શ્રદ્ધા માતા સુધી પહોંચી શકે છે. શેર કરો જેથી આ દૈવી રહસ્ય એ લોકો સુધી પણ પહોંચે કે જે હજુ અંધકારમાં છે. અને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ફક્ત એક વાર્તા નથી, આ એક સાધના છે, એક સફર છે, એક અનુભવ છે. અને આવતો અધ્યાય તો બસ એક સબસ્ક્રાઇબથી દૂર છે. અને હા, કમેન્ટમાં જરૂરથી લખજો જય મા મેલડી, જેથી તમારું જીવન માના પ્રકાશથી ભરાઈ જાય અને તેમની કૃપા દરેક દિશામાં તમારી ઉપર વરસતી રહે. તો મળીએ આગળની રહસ્યમય કથામાં નવી શક્તિ સાથે, નવા રૂપમાં. મિત્રો, અંત સુધી જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.